क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है फरी તમારો એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ। સૌથી પહેલા મિત્રો તમારે બીટ માર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને એલાઇનમેશનની અંદર એડ કરી દેવાનું છે। જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપે છે, તે વિડીયો જે તમે એડ કરતા શીખી શકો છો। આ પ્રકારે મિત્રો તમારે બીટ માર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। તે પહેલા મિત્રો જણાવી દઉં કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે, વોટ્સએપની અંદર મેસેજ કરજો। અને મિત્રો એડિટિંગનો આપણે ચાર્જ રહેશે જે હું તમને વોટ્સએપની અંદર કહી દઈશ। તો મિત્રો તમને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો આઇકન મિત્રો ફોન ચેન્જ કરવાનો છે। આઇકન મિત્રો નીચેનો જે ટેક્સ્ટ હશે તે મિત્રો તમારે ફોન ચેન્જ નથી કરવાના। આઇકન મિત્રો એલાઇનમેશનની અંદર તે ફોન્ટ આપેલું છે તો તેથી તમારે ચેન્જ નથી કરવાના। ત્યારબાદ મિત્રો આઇકન ઉપરનો જે ટેક્સ્ટ છે તેની અંદર તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે, કયા ફોન્ટ લગાવવાનો છે। આ પ્રકારે મિત્રો ટેક્સ્ટ લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને અહીંથી તમારે બેસિક ફોન્ટને સિલેક્ટ કરવાનું છે અને મિત્રો અહીંથી તમારે ટિક કરી દેવાનું છે। અને મિત્રો આ પ્રોસેસ તમારે કરવાની છે, બરાબર। આઇકન જેટલા પણ ઉપરની બાજુ તમને ટેક્સ્ટ દેખાતા હશે તેટલા તમારે કરવાનું છે। અને મિત્રો આઇકન જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। આટલું કર્યા બાદ મિત્રો આઇકન આપણે આ ઓપ્શન ક્લિક કરી આઇકન આગળ આવશું। ત્યારબાદ મિત્રો આઇકન આપણે આગળ વિડીયોને એડ કરીશું તો કઈ રીતે વિડીયો એડ કરવાનો છે આ પ્રકારે પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયામાં જઈશું, બરાબર। ત્યારબાદ મિત્રો અહીંથી આપણે જે એડ કરી છે મિત્રો તે બધું આપણે એડ કરી દઈશું। કઈ રીતે એડ કરવું છે સૌથી પહેલાં મિત્રો આપણે એડ કરીશું, બરાબર। અને મિત્રો આ પ્રકારે તમારે વિડીયોને એડ કરવું છે, આ પણ મિત્રો તમને જીપ ફાઇલની અંદર મળી જશે, બરાબર। સૌથી પહેલાં મિત્રો આ પ્રકારે વિડીયો પર ક્લિક કરીશું અને મિત્રો આનો અવાજ છે તે આપણે 0 કરી દેવાનો છે, કારણ કે મિત્રો આની અંદર અવાજ હશે જે સ્ટેટસની અંદર આવશે તો પ્રોબ્લેમ થશે અને સરખું ગીત નહીં સંભળાય, બરાબર। આ પ્રકારે કરી દેવાનું છે અને મિત્રો બેક લેવાનું છે। ત્યારબાદ મિત્રો એકણ આપણે આગળ આવીશું, આ પ્રકારે હશે, બરાબર। તમારે શું કરવું છે આ પ્રકારે મિત્રો અહીંથી તમારે આટલું કટ કરી દેવું છે, બરાબર। 14 સેકન્ડે આવીને અને આ પ્રકારે લોંગ પ્રેસ કરી તમારે નીચે રાખી દેવું છે અને આટલું, બરાબર। આટલું બાદ મિત્રો એકણ આપણે બીજું સ્ટેટસ એડ કરીશું। બીજું સ્ટેટસને મિત્રો વિડીયો બીજો એડ કરીશું તો આ પ્રકારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને મિત્રો આપણે બીજો એડ કરીશું। આને મિત્રો આ વિડીયોને બીજો એડ કરવાનું છે, આ રહ્યો આ મિત્રો એડ કરવું છે। આ પ્રકારે મિત્રો તમારે શું કરવાનું છે આ પ્રકારે સરખી રીતે સેટ કરી મિત્રો આનો અવાજ પણ તમારે 0 કરી દેવાનું છે અને મિત્રો તમારે લાસ્ટવાળા બીડી આપવાનું છે। અને મિત્રો અહીંથી તમારે પાછળનો ભાગ આ પ્રકારે ડિલીટ કરી અને આને પકડીને તમારે આ પ્રકારે રાખી દેવાનું છે, બરાબર। આટલું થઈ ગયા બાદ મિત્રો એકણ આપણે સોંગ લિરિક્સને એડ કરીશું। તો સોંગ લિરિક્સ એડ કરવા માટે જાશું સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટની અંદર। તો આ પ્રકારે મિત્રો સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટ ઓપન કરીશું। એકણ મિત્રો તમારો ફોન ચેન્જ કરવાનો છે, કયા ફોન છે એ પણ હું તમને કહી દઉં। આ પ્રકારે મિત્રો એડિટ ટેક્સ્ટની અંદર જઈ તમારે જે ગેપ 21 વાળો ફોન્ટ હશે તે તમારે સિલેક્ટ કરીને ટિક કરી દેવાનું છે। અને મિત્રો એકણ ઇમોજી હશે ત્યાં પણ તમારે iOS વાળો ફોન સિલેક્ટ કરી અને મિત્રો ટિક કરી દેવાનું છે। તેમાં મિત્રો આ ઓપ્શન દેખાતું હશે ત્યાં તમારે એકવાર ટેપ કરવાનું છે, સિલેક્ટ ઓલ ક્લિક કરી અને મિત્રો આ લેયરને તમારે અહીંથી કોપી કરી લેવાનું છે અને મિત્રો અહીંથી તમારે બેક લઈ લેવાનું છે અને મિત્રો પછી તમારે પાછું બીટ મારવા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। આ પ્રકારે મિત્રો તમારે આગળ આપવાનું છે એરેબિટે અને મિત્રો એકણ તમને ઇમોજી ટેક્સ્ટ દેખાશે હશે ત્યાં પણ તમારે આઇકોનવાળા ઇમોજી લગાવી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે એકણ જે આપણે કોપી કરી હતી લેયરો તેને મિત્રો આ ઓપ્શનને ક્લિક કરી અને મિત્રો અહીંથી તમારે પેસ્ટ કરી દેવાનું છે। પેસ્ટ કર્યા બાદ મિત્રો આ પ્રકારે કરીશું, જોઈ શકો છો આ પ્રકારે મિત્રો લાગી ગઈ છે ટેક્સ્ટ લેયર। ત્યારબાદ મિત્રો એકણ આપણે બેકગ્રાઉન્ડને એડ કરીશું। બેકગ્રાઉન્ડને કઈ રીતે એડ કરવાનું છે એ પણ મિત્રો હું તમને કહી દઈશ અને સ્ટાર્ટિંગની અંદર મિત્રો કઈ બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે તે પણ મિત્રો હું કહી દઈશ। તો સૌથી પહેલાં મિત્રો હું તે બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લઉં, બરાબર। તો આ પ્રકારે, બરાબર। આ પ્રકારે મિત્રો તમારે મીડિયામાં જાય અને મિત્રો તમારે અહીંથી બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી દેવું છે। તો અહીંથી મિત્રો હું ફટાફટ બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી દઉં। આ પ્રકારે મિત્રો બેકગ્રાઉન્ડ હશે તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને મિત્રો આ પ્રકારે આગળ આવવાનું છે અને અહીંથી મિત્રો
તમારે આ પ્રકારે જોઈ લેવાનું છે, બરાબર. 6 સેકન્ડ આવવાનું છે. અને મિત્રો આ જે આપણે બેકગ્રાઉન્ડ એડ કર્યું તેનો આટલો પાછળનો ભાગ તમારે ડિલીટ કરી દેવાનો છે. અને ત્યારબાદ મિત્રો એને બ્રિલિયન્ટ અને ઓપેસિટી ઓપ્શન ક્લિક કરી લાઇટમાં જઈને તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે. તમે બેકગ્રાઉન્ડ આઇકન પર રાખી શકો છો, બરાબર. આઇકન પર રાખી શકો છો. આના તમે આઇકન નીચે પણ રાખી શકો છો બેકગ્રાઉન્ડને. આ પ્રકારે મિત્રો તમારે પકડીને તમારે નીચે લાવી દેવાનું છે. આ પ્રકારે, બરાબર. જે પ્રકારે મિત્રો હું કરું છું તે પ્રકારે તમારે લાવવાનું છે. નીચે જે આપણે સોંગની જે લાઇન છે ત્યાં તમારે લાઇનને રાખી દેવું છે. અહીંથી મિત્રો તમે જોઈ શકો છો આઇકન મિત્રો તમારે રાખી દેવું છે. ત્યારબાદ મિત્રો સ્ટાર્ટિંગની અંદર એક બીજો આપણે વિડીયો એડ કરીશું, તો આ પ્રકારે ક્લિક કરીશું. અને અહીંથી મિત્રો આ પ્રકારે આ વિડીયો છે તે તમારે લઈ લેવાનું છે અને આ પ્રકારે મિત્રો એડ કરીશું. સોરી મિત્રો, આ વિડીયો નથી, આ આપણે સ્ટેટસ એડ કર્યું. તો આ પ્રકારે મિત્રો વિડીયો એડ કરીશું. આ પ્રકારે મિત્રો વિડીયો છે તમારે એની 6 સેકન્ડ આવવાનું છે. અને અહીંથી મિત્રો પાછળનો ભાગ તમારે કટ કરી દેવાનો છે. અને આ પ્રકારે લોંગ પ્રેસ કરી તમારે નીચે લાવવાનું છે. નીચે મિત્રો આપણે જે ટેક્સ્ટની જે લેયરો છે તેને નીચે લાવવાનું છે. બેકગ્રાઉન્ડને ઉપર રાખવાનું છે, અથવા તમે બેકગ્રાઉન્ડને નીચે પર રાખી શકો છો. આ પ્રકારે મિત્રો તમારે કરી જવાનું છે. અને મિત્રો આ પ્રકારે તમારે નીચે આવી જશે. આ પ્રકારે મિત્રો તમારે રાખી દેવાનું છે, બરાબર. આ પ્રકારે મિત્રો બેકગ્રાઉન્ડ જોવા ન મળે તમારે આ પ્રકારે ઉપર રાખી દેવાનું છે, જેથી મિત્રો બેકગ્રાઉન્ડ લાગી જશે, બરાબર. અહીંથી મિત્રો આ પ્રકારે લાગી ગયું છે. ત્યારબાદ મિત્રો এখন આપણે આગળ બેકગ્રાઉન્ડને એડ કરીશું. ઘણા બધા ખાસા બધા બેકગ્રાઉન્ડ છે, તો સૌથી પહેલાં મિત્રો એક એક કરીને બધા હું સિલેક્ટ કરી દઉં. અને મિત્રો તે બધા બેકગ્રાઉન્ડ તમને જીપ ફાઇલની અંદર જોવા મળી જવાનું છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરીને લગાવી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો હું અહીંથી બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લઉં. આ પ્રકારે મિત્રો તમારે આ 4 બેકગ્રાઉન્ડ હશે તે તમારે એડ કરી દેવાનું છે. અને શું કરવાનું છે તમારે સૌથી પહેલાં મિત્રો, તો બેકગ્રાઉન્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને 3 ડોટે ક્લિક કરી ફિલ ટુ કમ્પોઝિશન એરિયા કરી દેવાનું છે. અને એના બ્રિલિયન્ટ ઓપેસિટી વાળે જઈને તમારે લાઇટ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે બીજું બેકગ્રાઉન્ડ એડ કરીશું, ત્યાં ક્લિક કરીશું. એને પણ મિત્રો આ પ્રકારે ફિલ ટુ કમ્પોઝ એરિયા કરી દઈશું. અને આને લાઇટની અંદર જઈને આ પ્રકારે કરી દઈશું. ત્યારબાદ મિત્રો આપણે એક બીજું બેકગ્રાઉન્ડ એડ કરીશું બટરફ્લાય વાળું, તેને પણ મિત્રો તે પ્રકારે કરી એના બ્રિલિયન્ટ ઓપેસિટી આ પ્રકારે મિત્રો ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો આ પ્રકારે 2 સેકન્ડનું જે બેકગ્રાઉન્ડ છે તેને પણ આપણે લાઇટમાં જઈને આ પ્રકારે સિલેક્ટ કરી દઈશું, બરાબર. આ પ્રકારે મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે થઈ જાય. ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટવાળા બીટ આવવાનું છે આ પ્રકારે. અને મિત્રો એ ક્લિક કરી તમારે આનું પાછળનો ભાગ અહીંથી તમારે ડિલીટ કરી દેવાનું છે આ પ્રકારે, બરાબર. આ પ્રકારે કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી બેકગ્રાઉન્ડની અંદર આપણે કલરને એડ કરીશું. તો કલર કઈ રીતે એડ કરવાનું છે, આ પ્રકારે મિત્રો બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ ઉપર જવાનું છે. અને એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી કલર લાઇટના ઓપ્શને જઈને તમને એક હોટ કલર દેખાતો હશે, એવી નામની ઇફેક્ટ છે, તે તમારે અહીંથી એડ કરી દેવાનું છે. એડ કરશો એટલે મિત્રો ઓટોમેટિક કલર લાગી જશે. તમારે શું કરવાનું છે, આને તમારે ડુપ્લિકેટ કરી દેવાનું છે, અથવા તો મિત્રો તમારે અહીંથી કોપી લેયર કરી દેવાનું છે, બરાબર. ત્યારબાદ મિત્રો પહેલા બીટને એને આગળના બીટે આપવાનું છે આ પ્રકારે, બરાબર. એક બીટ છોડીને બીજા બીટે આપી એની આ પ્રકારે બેકગ્રાઉન્ડને તમારે પેસ્ટ કરી દેવાનું છે. અને આ પ્રકારે મિત્રો તમારે કરવું છે, બરાબર. એક બીટ છોડીને તમારે બીજા બીટે લગાવી દેવાનું છે બેકગ્રાઉન્ડ આ પ્રકારે, બરાબર. આ પ્રકારે મિત્રો તમારે લગાવી દેવાનું છે. તમે જોઈ શકો આ પ્રકારે મિત્રો બેકગ્રાઉન્ડ લાગી ગયા છે. આટલું થયા કે બાદ મિત્રો આપણે જે ઇફેક્ટને બધું એડ કર્યું હતું તે મિત્રો આપણે કેપકટની અંદર એડ કરીશું. તો કેપકટની અંદર મિત્રો કઈ રીતે એડ કરવું છે, સૌથી પહેલાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો બધું આપણે પ્રોપર તમને સમજાવી દીધું છે કે આ ફોન્ટ મારે ક્યાં ભરે છે, બરાબર. અને મિત્રો હવે આપણે આને કેપકટની અંદર એડિટિંગ કરીશું. તો સૌથી પહેલાં મિત્રો આપણે આ વિડીયોને એક્સપોર્ટ કરીશું. એક્સપોર્ટ કઈ રીતે કરવું છે, તીરવાળા ઓપ્શન ક્લિક કરી અહીંથી મિત્રો તમારે વિડીયો એક્સપોર્ટ કરો. મેં ઓલરેડી એક્સપોર્ટ કરી દીધું છે, તો મિત્રો મારે એક્સપોર્ટ કરવાની જરૂર નથી, મારે ગેલેરીની અંદર ઓલરેડી સેવ છે. તો તમારે કરી દેવું છે. અને આ પ્રકારે બેક લેવાનું છે. અને મિત્રો હવે આપણે કેપકટને ઓપન કરીશું. તો સૌથી પહેલાં મિત્રો આપણે VPNને કનેક્ટ કરી લઈશું આ પ્રકારે. પ્રોટોન VPN કનેક્ટ કરી લઈશું. તમે બીજું જે VPN વાપરતા હોય તે VPN તમારે કનેક્ટ કરી તમારે કેપકટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે. તમારે ન્યૂ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે એક વખત. અને મિત્રો અહીંથી જે તમે એક્સપોર્ટ કર્યો વિડીયો તે વિડીયો તમારે લઈ લેવાનું છે આ પ્રકારે. મિત્રો તમારે વિડીયોને લઈ લેવાનું છે આ પ્રકારે, બરાબર. વિડીયો હશે
તમારે શું કરવાનું છે, અહીંથી મિત્રો તમારે કટ લગાવવાનું છે. જ્યાંથી મિત્રો જ્યાં તમને બેકગ્રાઉન્ડ આવે છે ત્યાં, અને મિત્રો જ્યાં આપણે સોંગની જે બીજી લાઈન શરૂ થાય છે ત્યાં તમારે આ પ્રકારે કટ લગાવવાનું છે. તમે જોઈ શકો છો આ પ્રકારે મિત્રો તમારે કટ લગાવી દેવાનું છે. આ પ્રકારે બરાબર તમારે જોઈ લેવાનું છે. જ્યાં મિત્રો નવી સોંગની જે લાઈન છે તે ચાલુ થાય છે ત્યાં તમારે કટ લગાવવાનું છે. જ્યાં મિત્રો બેકગ્રાઉન્ડ સ્ટાર્ટ થાય છે ત્યાં પણ મિત્રો તમારે આ પ્રકારે કટ લગાવી દેવાનું છે. બરાબર, આ પ્રકારે મિત્રો તમારે કટ લગાવી દેવાનું છે. અહીંથી આ પ્રકારે કટ લગાવવાનું છે. આ પ્રકારે લાસ્ટની અંદર મિત્રો તમારે બીજું કટ લગાવવાનું છે. અને મિત્રો અહીંથી એનિમેશન લગાવીશું. અને મિત્રો કેપકટની અંદર એનિમેશન લગાવવાનું કારણ એ કે મિત્રો એલાઇટ મોશનની અંદર ઇફેક્ટો નથી બનતી કેપકટ જેવી. મેં ઘણો બધો ટ્રાય કર્યો અને નથી બનતી. અને મિત્રો કેપકટની અંદર ઇફેક્ટો આપેલી છે તો મિત્રો આપણે ત્યાંથી જ રાખી દીધી છે અને એ પ્રકારે મિત્રો એડિટિંગ કરી દીધી છે. તો શું કરીશું, અહીંથી મિત્રો આપણે એનિમેશન નાખીશું. તો આ પ્રકારે ક્લિક કરીશું. આ પ્રકારે મિત્રો જાશું આપણે આઇકન અને એનિમેશન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો આઇકન આપણે આઇકન મિત્રો તમને જોવા મળે, તમે ડાયરેક્ટ અહીંથી લગાવી શકો છો. બાકી મિત્રો તમે વાઇબ્રેશનની અંદર જાશો તો મિત્રો આઇકન તમને જોવા મળી જશે રોક વેઝલી. બરાબર, એ પ્રકારે આપણે આઇકન સેવ પણ કરીને રાખે છે. બરાબર, આ પ્રકારે તમે સર્ચ કરી દેજો રોક. બરાબર, રોક વેર્ટિંગ કોલી. બરાબર, એ પ્રકારે તમે સર્ચ કરશો, રોક ખાલી સર્ચ કરશો તો પણ આઇકન આવી જશે. તો તમારે આ પ્રકારે લગાવી દેવાનું છે. અને આ પ્રકાર ટિક કરી અને મિત્રો એટલી આપણે જેટલી પણ આઇકન કટ લગાવે છે તેની અંદર તમારે આ પ્રકારે એનિમેશન એ અપ્લાય કરી દેવાનું છે. તો આ પ્રકારે મિત્રો જેટલા પણ આઇકન કટ લગાવેલું છે તેટલા તમારે આઇકન લગાવી દેવાનું છે. બરાબર, તો સૌથી પહેલાં મિત્રો હું તે લગાવી દઉં એટલા મિત્રો કટને એનિમેશન લગાવી દઉં છું ફટાફટ. આઇકન મિત્રો તમારે એનિમેશન લગાવી દેવાનું છે. બરાબર, પ્રોપરલી એનિમેશન તમને બધાએ એ લગાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે ઇફેક્ટ લગાવીશું. કઈ ઇફેક્ટ લગાવવાનું છે મિત્રો, શેક ઇફેક્ટ લગાવવાનું છે. તમે અહીંથી ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો. બરાબર, આ પ્રકારે શેક લખવાનું છે. શેક લખશો એટલે મિત્રો આઇકન તમને ફર્સ્ટની અંદર જોવા મળી જશે. બરાબર, આ પ્રકારે લગાવી મિત્રો આ પ્રકારે લગાવી તેનું એડજસ્ટમેન્ટ હશે ત્યાં તમારે જઈ અને મિત્રો એની તમારે બંને 5 કરી દેવાનું છે. આ પ્રકારે સ્પીડની 5 અને યુનિવર્સિટીની પણ તમારે 5 કરી દેવાનું છે. આ પ્રકારે કેન્સલ કરી દેવાનું છે. અને મિત્રો આની જે લેયર છે તે મિત્રો તમારે આખા વિડીયોની અંદર સિલેક્ટ કરી દેવાનું છે. આ પ્રકારે આટલું કર્યા બાદ મિત્રો તમારે જે વિડીયોને એક્સપોર્ટ કરવાનું છે. આ પ્રકારે ક્લિક કરી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો વિડીયો એક્સપોર્ટ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.